એલસીબીએ અંકલેશ્વરના ભડકુદરા ગામના ભાથીજી મંદિર ફળિયા પાછળથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે બે ખેપિયાઓને 2.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા હતા। ભરૂચ એસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કોસંબડી તરફથી ભડકુદરા ગામ બાજુ એક 4 વ્હીલ ગાડી નંબર GJ19 AF 253માં વિદેશી દારૂ ભરી બે ઈસમો ભડકુદરા ગામમાં બુટલેગરોને વિદેશી દારૂ આપવા આવી રહ્યા છે। જેવી બાતમીના આધારે પોલીસે ભડકુદરા ગામના ભાથીજી મંદિર ફળિયા પાછળ વોચ ગોઠવી હતી। તે દરમિયાન બાતમીવાળી 4 વ્હીલ આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 396 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 50,000નો દારૂ અને 2 લાખની કાર તેમજ 2 મોબાઈલ મળી કુલ 2.70 લાખનો મુદ્દામાલ કબજે કરી સુરતના મોટા મિયા માંગરોલના મસ્જિદ ફળિયામાં રહેતો દિવ્યેશ અરવિંદ સોની અને મોહસિન ઇબ્રાહિમ રાવતને ઝડપી પાડ્યો હતો। પોલીસે વિદેશી દારૂ અંગે બંનેની પૂછપરછ કરતા તે જથ્થો મહારાષ્ટ્રના ખાપર ખાતે રહેતો લુકા નામના ઈસમ પાસેથી લઈ આવી ભડકુદરા ગામના અતુલ વસાવા અને હરેશ વસાવાને આપવા આવ્યા હોવાની કબૂલાત કરી હતી। પોલીસે તે ત્રણેય ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે।